ગયા છીએ વાડીએ, જોઈ શકો છો તમે. અહીંયા છે કવો, બતાવું તમને. વરસાદનો આખો ભરાઈ ગયેલો છે. તો આજે આપણે દાળ બનાવવાની, વાડીનો નજારો. અને આ છે તો હાલો વિડીયોમાં બના રહેજો. તો પેલા આપણે નાસ્તો કરી લઈ, દુકાનેથી પકોડા લાવી નાખ્યા છે. પછી દાળ થવામાં થોડીક વાર લાગશે. બાજુમાં જો ભાઈ દાળ બનાવવાનું ચાલુ છે અને અમે નાસ્તો કરી લઈ, કેમ કે દાળ થવામાં થોડીક વાર લાગશે. તો હાલો પકોડા ખાવા. ડુંગળી ને હળદર નાખી દીધી છે. હા, હળદર તેલ નાખી દીધી છે. દાળ જોવો તમે બને હે. મરચાઈ નાખી દીધા ને? નાખી દીધા. નાખી દીધા. વાંધો નહીં. એ તમે દાળ નો વઘાર કરો તો ખાવાની મજા ન આવે, એટલે એને હમ. મિક્સર નાખી દેવાનું. દાળ તો વઘારીને જો પછી ભાઈ વરસાદ અંધારેલો છે દાળ આગળ ભરી જાઓ. અને બનાવીએ છીએ દાળ. વરસાદ આજ ભૂકા કાઢી નાખવાનો છે. આપણે બહાર વરસાદ આવે છે એ માટે આપણે અંદર જુગાડ કરીને આપણે એક લોખંડનો ચૂલો બનાવી અંદર મેકેલો છે, એટલે કોબું ફાટે નહીં. હારે આપણે લોન નું કામ ચાલુ છે આમાં મોબાઈલમાં. વરસાદ બહુ વહ્યા કરે તો લોન કરાવવી પડે. હા, એ વાત હશે. હજી આમાં ટમેટા બાકી છે, મરચું બાકી છે. પકાઈ ગયા છે તો લાવો નાખી દઈએ. લાવો તો ભાઈ ટમેટા. મને એમ લાગે છે થોડુંક દાળ ઘટશે, આપણે થોડુંક પાણી ઉમેરી દઈશું ગરમ કરીને. તમને નાખવાની છે કે બીજી? હા હા, નાખવાની છે. ઈ દાંડલા સડી જાય ને, એવું છે. સ્વાદ આવે કોથમરીનો સારો. બાકી પાંદડા વાળી ઉપરથી. તો નાખી દઉં બધું. તમારી માહિતી પછી મારી પાસે નહોતી. તો ભાઈ હવે બહાર હું જાઉં છું, બરોબર? હા બોલો. તો ભાઈ આ પીપળાનું ફૂડ બનાવે. નાના હશો ને ત્યારે તમે આવું કર્યું છે, આવું કોને કોને કર્યું કમેન્ટ કરજો. આમ જો આને વાળી દેવાનું પેલા. વાઘ છે ને પાછું. હા, જેને જેને કર્યું હોય ને એ કોમેન્ટ કરજો. ભાઈ જુઓ ભાઈ. આવું કોને કોને કર્યું એ કમેન્ટ કરજો. બધાએ કર્યું છે, લગભગ કોઈ બાકી નહીં હોય. તો જો દોસ્તો વરસાદ થઈ ગયો છે ચાલુ અને અંદર બને છે અમારી દાળ. જોવો તમે આ વરસાદ નો મોસમ, પવન નહીં જોવો તમે કેટલો છે. વરસાદ વણ શું કરવાનો છે એ કઈ ખબર નહીં ભાઈ. પાણી પાણી થઈ જાય એ પાકું છે. હવે બહાર વરસાદ ચાલુ છે. આ ઉપરથી પાણી નાખ્યું. આ પાણી તો ફાઇનલી દોસ્તો આપણે દાળ બની ગઈ છે. તો હવે જમવાની તૈયારી છે, જોઈ શકો છો તમે. તમારા બળુભાઈ ની એવા છે દાળ ખાવા માટે. આ અમારા બળુ આવેલો છે. એની આઈડી છે, નામ શું છે આઈડી નું? મારે આઈડી નું નામ છે સાંખટ બળવાન. તો ભાઈ સપોર્ટ કરજો એને. બીજા મહેમાન તો આવેલા છે હરેશભાઈ ની ઈદે. તો બસ હવે જમવાની તૈયારી છે, તો વિડીયોમાં બિના રહેજો. તો ભાઈ બધા જમવા બેસી ગયા છે. અહીંયા બધા બ્લોગર જ છે. આ એક બે ને આ પછી આ ત્રીજો હું ભાઈ. તો હવે ભાઈ જમવા મળીએ. જમી લઈએ પેલા. હા.